હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ની પણ મતગણતરી પૂર્ણ થઈ છે અને વોર્ડ નંબર 5માં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. એટલે ભાજપની બેઠકો જે છે એનો આંકડો 19 પર પહોંચ્યો છે, કોંગ્રેસની બેઠકનો આંકડો 1 પર પહોંચ્યો છે મિત્રો. એટલે વોર્ડ નંબર 5માં પણ 4 ભાજપના જે ઉમેદવારો છે એ 4 ભાજપના ઉમેદવારો જીતા છે. અત્યારે ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ જે છે મિત્રો એ અત્યારે આ મતગણતરી સ્થળ પર પહોંચ્યા છે. કારણ કે પાલિકા પર ભાજપનો કબજો જે છે મિત્રો એ યથાવત રહ્યો છે. ભાજપમાંથી વોર્ડ નંબર 5માંથી કોણ જીતા એના મિત્રો તમને નામ આપું તો ચંદુભાઈ ઠાકરસિંહભાઈ કણજરિયા જે ભાજપમાંથી તેઓની જીત થઈ છે. મીનાબેન મયુરભાઈ ઠાકર તેઓની પણ જીત થઈ છે. સાથે જ સતીશભાઈ દાસજીભાઈ પટેલ તેઓની પણ જીત થઈ છે અને વર્ષાબેન અશ્વિનભાઈ પટેલની પણ જીત થઈ છે. એટલે વોર્ડ નંબર 5માં જે છે એ 4 ભાજપના જે ઉમેદવારો છે 4 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. એટલે ભાજપની પેનલ ટુ પેનલ જે છે મિત્રો એ વોર્ડ નંબર 5માં પણ જીતી છે અને હવે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ની મતગણતરી છે મિત્રો એ ચાલુ છે. એટલે હવે 2 વોર્ડ બાકી રહ્યા છે. બાકીની જે કંઈ મતગણતરી છે મિત્રો એ પૂર્ણ થઈ ગઈ છે. એટલે વોર્ડ નંબર 5માં પણ જે છે એ ભાજપ જીતું છે. વોર્ડ નંબર 5માં પણ ભાજપની 4 બેઠકો છે એ 4 બેઠકો ભાજપે જે છે એ કબજે કરી લીધી છે. સાથે જ અત્યારે ધારાસભ્ય જે છે પ્રકાશભાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ જે છે એ અત્યારે મતગણતરી સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે. હમણાં થોડી આપણે ધારાસભ્ય સાથે પણ મિત્રો વાત કરીએ. તે અત્યારે એક બાઇટ આપી રહ્યા છે, પછી થોડી આપણે એમની સાથે પણ વાત કરીએ. તો વોર્ડ નંબર 5માં પણ જે છે મિત્રો એ ભાજપના 4 ઉમેદવારો છે એ 4 ઉમેદવારોની જીત થઈ છે. વોર્ડ નંબર 2માં પણ 4 ઉમેદવારો જીતા છે, 3માં પણ 4 જીતા છે, 4માં પણ 4 જીતા છે, 5માં પણ 4 ભાજપના જીતા છે અને વોર્ડ નંબર 1માં જે છે એ 1 કોંગ્રેસ ને 3 ભાજપ જીતું છે. શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ પણ છે અને ચહેરા ઉપર ખુશી પણ છે. તપનભાઈ, શું કહેશો પાલિકા